નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપને જણાવી દઈએ કે હાલમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો એક સાથે ચારના નામે આખું ગામ હિપકે ચડ્યું. દ્વારકા પંથકમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતને વહાલું કર્યું. સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, હાલમાં મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે એક જ સાથે નીકળેલા પરિવારના 4 સભ્યોએ અંતિમ યાત્રા ગામમાં છાવ્યો છે. આ કદ મિત્રો પૈસાના તંગીના કારણે પતિ પત્ની સાથે 2 સંતાનોને મોતને વહાલું કર્યું છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યારે ઘણીવાર કેટલાક પરિવારો કોઈની હેરાનગતિ કે આર્થિક સંક્રમણને કારણે સામૂહિક આપઘાત કરી લેતા હોવાનું જાણવામાં આવી રહ્યું હોય છે. મિત્રો, જ્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ત્યારે હાલ એક જેવી ઘટના દેવભૂમિ દ્વારકાના પંથકથી સામે આવી રહી છે. મિત્રો, જ્યાં એક જ પરિવારના 4 લોકોએ આર્થિક સંક્રમણને કારણે મોતને વહાલું કરી લીધું છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી કે 4ની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિપકે ચડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ દ્વારકા ભાણવડ તારાગઢ ગામે નજીક આવેલા રેલવે ફાટક પાસે 4 લોકોની લાશ મળી હતી. સાથે આ 4 લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મિત્રો, પોલીસની ઘટના સ્થળેથી પરિવારના મોબાઈલ, મોટરસાયકલ અને સુસાઇડ નોટ મળી આવી છે. વધુ વાત કરીએ તો જ્યારે આધારે પોલીસ તપાસ હાથ ધરી છે. મિત્રો, જ્યારે હાલ પરિવારે આર્થિક સંકળામણને કારણે ભયાનક પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ગત માહિતી મુજબ આપણે જણાવી કે ત્યારે આજે પરિવારની 4 સભ્યોની અંતિમ યાત્રા ગામમાંથી નીકળી હતી, જ્યાં કરુણહૃદય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મિત્રો, એક સાથે 4 આર્થિક નીકળેલી કારણે આખું ગામ હિપકે ચડી જોવા મળ્યું છે. પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે મહિલા પણ ગમગમી બન્યો છે. મિત્રો, આ પરિવારોને માળો વેરવિખેર થઈ જતા સૌની આંખમાં આંસુ જોવા મળી રહ્યા હતા. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે આ મામલે સામે આવ્યું છે કે લાલપુર તાલુકાના મોટપર ગામના આહિર પરિવારના અશોકભાઈ જેઠાભાઈ ધુઆ વર્ષો પહેલા પોતાના પરિવાર સાથે જામનગર ધંધાર્થે સ્થાયી થયા હતા. તેઓ બ્રાન્ચના પંકારનો વ્યવસાય કરતા હતા અને ચામુંડા ફાસ્ટ નામની પોતાની પેઢી પણ ઊભી કરી હતી. પરંતુ ધંધામાં છેલ્લા વર્ષોથી સતત ખોટ જોવા મળતા તેમનું દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આર્થિક સંકળામણમાં મુકાયા હતા, જેના કારણે તેમને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મિત્રો, પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.